Stop, stop. Forward. ફોન કર્યો તો આપણે હોમ સ્ટોર ખુલી ગઈ છે ઝેરોક્સની તો બહુ જ શાનદાર. હેલો ગુડ મોર્નિંગ બધાને. તો સવારમાં આપણે ઉઠી અને સ્નાન કરી લીધું છે અને હવે જઈએ આપણે લાઇબ્રેરીમાં. તો નીકળી ગયો છું હું લાઇબ્રેરીમાં જવા માટે. બાથરૂમની લાઇટ બંધ કરી દઈએ. અહીંયા કરંટ આવે છે. ચલો ફટાફટ નીકળી જઈએ. ઠંડી આજે થોડી ઓછી લાગે છે. આપણે જઈશું અત્યારે નીચે અને નીચે ચા પી અને પછી આપણે જઈએ લાઇબ્રેરીમાં. અને વાગ્યા છે અત્યારે 5:30 સવારના. તો હવે ડાયરેક્ટ આપણે જઈશું ક્લાસીસમાં. 7 વાગે અને 45 મિનિટે આપણો ક્લાસ સ્ટાર્ટ થશે. તો વહેલા ક્લાસ છે આજે. તો આજે થોડું વહેલા અહીંયા હવે નાસ્તો આજે ચાલશે નહીં, નાસ્તો નહીં કરવો આજે. તો ફાઇનલી અત્યારે આપણે નીકળી ગયા છે પીજી માંથી અને હવે જઈએ આપણે પહોંચી જઈશું થોડી વારમાં લાઇબ્રેરી. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે અહીંયા અને બાઇક આપણે ત્યાં આગળ મૂકી દઈએ. તો બાઇક મૂકી અને હવે ઉપર જઈએ આપણે 5th ફ્લોર પર. 5th ફ્લોર પર જઈએ લાઇબ્રેરીમાં. થોડા બધું કોઈ ખુલ્લું પણ નથી હવે અત્યારે તો ફાઇનલી આપણે અત્યારે અંદર એન્ટર થઈ ગયા છે અને અહીંયા કેવું લાગે છે જોરદાર. જો હા, સ્વાગત માટે આ છે બધું. તો હવે આપણે લિફ્ટ માટે એપ્લાય કરી દઈએ. ગ્રાઉન્ડ ફ્લોર લિફ્ટ ફર્સ્ટ ફ્લોર ઉપર છે. તો અત્યારે આવશે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણને લેવા માટે. તો ફાઇનલી આવી ગઈ છે ગ્રાઉન્ડ ફ્લોર પર. ઓપન થઈ ગઈ છે. તો આપણે અંદર જઈએ અત્યારે 5th ફ્લોર એપ્લાય કરી અને જઈએ 5th ફ્લોર ઉપર. આ લિફ્ટનો દરવાજો બંધ થઈ ગયો ફાઇનલી. તો જઈએ છે ઉપર આપણે અત્યારે. અને જો ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે આપણે અત્યારે. સેકન્ડ ફ્લોર પર પહોંચી ગયા છે. થર્ડ ફ્લોર પર પહોંચી ગયા. ફટાફટ જઈએ 5th ફ્લોર ઉપર અને 5th ફ્લોર પર જઈએ અને ક્લાસમાં જતા રહીએ અંદર આપણે. પછી વાંચવાનું સ્ટાર્ટ કરી દો. જો ફાઇનલી પહોંચી. સંપલ આપણે અહીં મૂકી દઈએ. હવે લાઇબ્રેરીમાં એન્ટર થઈ છે. ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે. તો અત્યારે આપણે નીકળી ગયા છે. હા, વિચારો છો ટાઈમ થઈ ગયો છે ક્લાસીસનો 7 વાગે અને લગભગ 45 મિનિટ થઈ છે. તો ટાઈમ બી ક્લાસીસનો 7 વાગીને 45 મિનિટ થઈ છે. પણ ભૂખ લાગી છે તો વિચારું છું કે પીજી ઉપર જવું કે નહીં જવું ખાવા માટે. નાસ્તો કરી આવું યાર એવું લાગે. તો ફટાફટ આપણે જઈએ નાસ્તો કરવા માટે. નાસ્તો કરી અને પછી આવશું ફટાફટ હે ને. તો ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે આવી ગયા છે અત્યારે. જોઈ શકો છો તમે. તો શું જઈએ કે નહીં જઈએ જોઈએ. ઉપર જોઈ લઈએ. તો છોકરાઓ આવી ગયા છે તો નહીં જઈએ. તો ફટાફટ આપણે આવી ગયા છે અત્યારે. તો નાસ્તો કરીને ટાઈમ થઈ ગયો છે. તો નાસ્તો કરીને ફટાફટ નીકળીએ આપણે. અને ફ્રેન્ડને ફોન કરીને પૂછી લઉં. હાય ગુડ મોર્નિંગ બ્રો. અરે મૂડ થાય ફટાફટ નીકળ. ચલો હું નાસ્તો કરી અને નીકળું ફટાફટ. ગુડ મોર્નિંગ બ્રો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બ્રો. ગુડ મોર્નિંગ. તો થેપલા બનાવ્યા છે નાસ્તામાં અને ફટાફટ નાસ્તો કરી આવી. તું નાસ્તો કરી આવ્યો? તો ડીશ લીધી તમે અને ફટાફટ જઈએ આપણે નાસ્તો કરવા માટે. હે ગુડ મોર્નિંગ બ્રો. તો અત્યારે આપણે થેપલા લઈ આવ્યા છે ઉપરથી અને ભાઈ નાસ્તો કરીએ અને નાઈ પણ લીધું છે. તો આપણે નાસ્તો કરીએ ફટાફટ અને નીકળીએ ફટાફટ. ઠંડી भाई जोरदार गीत गाए थे यार, मजा आ गई. दिल गार्डन गार्डन कर दिया आपने तो. पारुल राठवा जोरदार पसंद है. छोकरी सब छोकरो છે તો પેરેન્ટ્સ ને હેલ્પ કરે.
મોડર્ન છે નહીં ના પણ વાળ બી નાના છે છોકરા જેવી લાગે તો અત્યારે આપણે જઈએ છીએ ઝેરોક્સ પ્રિન્ટ કરાવવા માટે એક લેક્ચર આપણો સવારનો પતી ગયો છે ઇંગ્લિશનો સવારે આપણે 7:45 સ્ટાર્ટ થયો હતો અને અત્યારે 9 વાગી અને લગભગ 20 મિનિટ જેવી થઈ છે તો જઈએ અત્યારે આપણે ઝેરોક્સ સેન્ટરમાં ઝેરોક્સ કરાવવા માટે ભાઈએ ફોન કર્યો હતો આપણે હોમ સ્ટોર ખુલી ગઈ છે ઝેરોક્સની તો અત્યારે આપણે જઈએ અને સામેનો વ્યૂ કંઈક આવો છે બહુ જ શાનદાર ફુવારો ચાલુ છે જો બ્યુટી સેન્ટરમાં અને મોર્નિંગનો ટાઈમ છે એટલે બહુ જ શાનદાર લાગી રહ્યું છે મજા આવે છે તો જઈએ આપણે બાઇક ત્યાંથી લઈ અને પછી આપણે જવાનું છે સેન્ટર ઉપર ઝેરોક્સ સેન્ટર ઉપર હે ને તો ચાલો તો બાઇક આપણી અહીંયા પડી છે તો બાઇક લઈએ અને ફટાફટ નીકળીએ અહીંયા તો ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે હોમ ઝેરોક્સ સેન્ટર ઉપર અને બાઇક આપણી ત્યાં મૂકી દીધી છે અને દેખો આ રહ્યું હોમ ઝેરોક્સ સવારમાં આજે 9 વાગે ખુલી ગયું છે બહુ જ વહેલા ખુલી ગયું આજે હવે ભાઈ ખમણ કેંગ લેવું છે કેમ છે ભાઈ મજામાં જલસા તો ડેલી ખુલતું નથી સવારમાં પણ આજે 9 વાગે ખુલી ગયું છે આપણા માટે સ્પેશિયલ તો ચલો ફટાફટ ઝેરોક્સ લઈએ આપણે ઝેરોક્સ સેન્ટર અને ઓકે બ્રો તો ફાઇનલી આપણે ઝેરોક્સ કરાવી દીધું છે અત્યારે અને હવે જઈએ ક્લાસીસમાં દેખો ભાઈ લોકો બી ઝેરોક્સ કરાવવા માટે આવ્યા છે શું કે છો ભાઈઓ મોબાઈલ પડી જશે ચલો ગુડ મોર્નિંગ કઈ કેવું છે તો ચલો નીકળીએ આપણે જવા માટે અને બાઈક આપણી અહીંયા પડી છે જો તો ફટાફટ નીકળીએ અને ત્યાં જઈને આપણે રિવિઝન થોડું ઘણું કરશું તો ચલો લેટ્સ ગો વિરેનભાઈ પેલા ત્યાં આવે છે સ્ટોપ ફોરવર્ડ get down ठीक समय बताओ सब जोर पास आ इससे 50 मिनट लिखो नानी शॉर्ट क्लिप्स करिए હા તો પૂછી લઉં આવું હોય તો આવી જા તો અત્યારે આપણે જઈએ છીએ જમવા માટે કરવું જ પડે આ તો હિસ્ટ્રી બને આપણી પેલું સાહિત્ય લખતા હતા ને પહેલાના સાહિત્યકારો એવી રીતે ડિજિટલ ડાયરી લખું છું મારી તો હા તો અત્યારે આપણે જઈએ છીએ જમવા માટે અને જમીને થોડી વારમાં આવી જશું તો આજે સ્પેશિયલ દિવસ છે અમારા માટે કારણ કે સર આજે કંઈક કરાવવાના છે ક્લાસમાં તો જઈએ આપણે ફટાફટ ચાલો તો ભાઈઓ અત્યારે આપણે જઈએ છીએ હવે ક્યાં જઈએ ક્લાસીસમાં તો ભાઈ લોકો જમવા જશે આપણે જઈએ ક્લાસીસમાં અમે લોકો ક્યાં જાવ છો ના ફેંકી દો ભાઈ પાણી પીવાડીશ પીવું છે વાપસ પાણી થોડી સ્માઈલ આપે એટલી છોકરી સ્માઈલ આપે ને તો જઈએ આપણે ફટાફટ હવે જઈએ હવે આપણે ક્લાસીસમાં હા
मेरा एक ब्लॉग चैनल है भाई, देखो ये भी ब्लॉगर है, ये वाला है पीछे आ रहा है ना, वही ब्लॉगर है ये। तो चलो આપણે જઈએ હવે ક્લાસીસમાં। તો ભાઈ અત્યારે આપણે નીચે આવી ગયા છે અને ફ્રેન્ડનું પાર્સલ આવે છે, તો થોડી વાર વેઇટ કરીએ આપણે, અને પાર્સલ આવે તો પછી આપણે જઈશું। નહીં નહીં ભાઈ, તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે રૂમમાં, અને ભાઈ પાછળ બેઠા છે, અને આ કોણ છે? તો આ બ્લોગ ને આપણે એન્ડ કરી દઈએ, મળીએ તો નવા બ્લોગમાં। આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ। થેન્ક યુ રોશી, બાય।